પાટણ જિલ્લામાં યુવાનોને રોજગાર અને કૌશલ્ય સાથે જોડવા માટે જિલ્લા રોજગાર કચેરી સતત સક્રિય બની છે. રાજ્ય સરકારની રોજગાર લક્ષ્મી નીતિઓ દ્વારા, ખાસ કરીને નમો કૌશલ્ય લક્ષ્મી યોજના દ્વારા આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓને આત્મનિર્ભર બનાવવાની નવી તકો મળી રહી છે. ભરતી મેળા, તાલીમ, કારકિર્દી અને માર્ગદર્શન જેવી અનેક પહેલથી રોજગારી અને યોગ્ય દિશા મળી રહી છે. વર્ષ 2025 દરમિયાન હજારો યુવાનોને રોજગાર મળતા પાટણ જિલ્લાના યુવાનો સશક્તિકરણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. પાટણ જિલ્લાના રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારીની તકો મળે એના માટે અમારી કચેરી કાર્યરત હોય છે. ચાલુ નાણાકીય વર્ષમાં આપણે 2025-26માં કુલ 3,708 રોજગારવાંછુ ઉમેદવારોની નોંધણી કરવામાં આવેલી છે, નામ નોંધણી કરવામાં આવેલી છે. જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન અહીંયા થાય છે રોજગાર કચેરીમાં, એમને રોજગારીની તકો મળે એટલે વિવિધ ઇન્ડસ્ટ્રીનો અમે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ, નોકરીદાતાઓનો કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ, એમની પાસેથી ખાલી જગ્યાઓ મેળવતા હોઈએ છીએ અને એની સામે રોજગાર વાંચુઓની નામ નોંધણી ભલામણ કરતા હોઈએ છીએ અને એમને રોજગારી મળે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ચાલુ નાણાકીય વર્ષમાં અમે કુલ 4,463 ખાલી જગ્યાઓ વિવિધ ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક્ટ કરીને મેળવેલી છે. આ વેકન્સીની સામે આટલા લોકોને આપણે રોજગારી આપી છે 2,665 ઉમેદવારોને આ ચાલુ નાણાકીય વર્ષમાં. તો ચાલુ નાણાકીય વર્ષમાં આપણે કુલ 18 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલું છે અને આ ભરતી મેળામાં આપણે 1,955 ઉમેદવારો સિલેક્ટ થયેલા છે. પછી વિવિધ શાળા કોલેજોનો પણ અમે સંપર્ક કરતા હોઈએ છીએ અને ત્યાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરતા હોઈએ છીએ. તો આ વર્ષે આપણે 24 જેટલા રોજગારલક્ષી માહિતી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરેલું છે. એમાં 4,676 ઉમેદવારોને રોજગારલક્ષી સેવાઓની માહિતી આપવામાં આવેલી છે. જિલ્લા રોજગાર કચેરીના સંકલિત પ્રયાસો અને રાજ્ય સરકારની રોજગારલક્ષી યોજનાઓના કારણે પાટણ જિલ્લાના યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. કૌશલ્ય વિકાસ, માર્ગદર્શન અને ભરતી મેળાઓ દ્વારા યુવાનો આત્મનિર્ભર બની રહ્યા છે અને પોતાના ભવિષ્યને મજબૂત બનાવી રહ્યા છે. આવનારા સમયમાં પણ આવા પ્રયાસો યુવાનોને સ્વાવલંબન તરફ આગળ વધારશે અને પાટણ જિલ્લાના વિકાસની નવી ગતિ આપશે.